મારી લગ્ન કર્યા ઈ 3 વર્ષ જેવું થયું. આ મારો ભાઈ નાનો હે ને એના ઘરના હે. હા, શું હતું એના? આનું નામ હસમુખ છે, એનું નામ આરતી છે. બસ છોકરું કઈ નથી એટલે કીધું આને હાથ બતાય ને. અરે એક હાથ બતાય ને. આમરી એક ખાસ આમ આમ જો આભળ આનો પહેલો દીકરો થાય અને પછી બે દીકરીઓ થશે. માં 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 બોલ અમૃત. જો આભળ હવે લાડના લડાઈ સાંભળ. આ બઈના પેટમાં 3 મહિનાનો ગર્ભ હોય ને એટલે સફેદ કલરનો ફૂલાર મોટો પહેરાવા આવજે. માં માં આને કહું છું તને નહીં. માં કરોડો રૂપિયાની કિંમત હોય તો મારો દેહ વેચીને માં પૂરું પાડીશ, મારા ઘરે સંતાન દો તો. એવું હા માં. એટલે હું આલીશ બન કે હેડ માડી તમે જી માગો એ આપીશ, મારા પ્રાણ માગો તો પ્રાણ આપી દઈશ માડી. પાકો? હા માં. માડી માં જોજે તું, જો હું બોલીશું તાર પાડવું પડે ને તું બોલે ને હું પાડીશ. હા માડી. બરોબર ને? ભલે દુનિયા બધા ના પાડી દીધી ને, હા માં. બધે ફળ લીધું ને, બધે ભુવા કરી લીધા, દોરા બધા લીધા ને, હા માં. જ્યોતિષ કરાવી લીધા ને. હું તને શું કહું છું, દુનિયાએ ગમે તે કીધું હોય અમારે તે મેરડી બોલું છું, આના ઘરે દીકરાનો જન્મ ના થાય ને તો બધું મારા અવતારમાં ખોટ પડે. પણ યાદ રાખજે આ ભાળ નારાયણ ની સાક્ષી પેલી કાળકા કહું છો કે તારા ઘરે દીકરાનો જન્મ થાય ને તું દીકરાને લઈને આવ ને હું કહું ને આગળ કાપીને નાખી દે તો મને કાપીને આપીને જજે. તું મને એવું કહે કે માં મારા દીકરા મારા ઘરે દીકરાનો જન્મ થયો તો હું મારી 2 કાપીને તને આપીશ. તને મંજૂર છે ને? હા મંજૂર છે માડી મને. હા તું મને આલીશ ને? તે કીધું ને કે જે માગો એ આપો, દુનિયા ફરીને આવ્યો ને આમ ને તેમ બધા ના પાડી દીધી. બરાબર ને? હું કાળકા અસલ કહું છું. જો ખપ્પર ખાંડારી માતા છો, ઉતરું નહીં તો મારું નામ કાળકા ની અસલ બોલો છો. બોલીને બીજું બોલતો નહીં. જો હું નહીં બોલતી, હું નારાયણ ની સાક્ષી વાત કરું છું. આ દુનિયા બધા રામ કીધા ને હું બાબાને લઈને આવી છું. બાબાએ બતાવ્યું, આ બાબાએ જતા જતા મને બતાવ્યું. તમે જતા હતા ને તારા બાબાએ બતાવ્યું કે જા આપી દે આશીર્વાદ, એટલે આશીર્વાદ આલું. પણ યાદ રાખજે તારા ઘરે દીકરાનો જન્મ થાય અને તે મને કીધું તમે માગજો મારો જીવ આલીશ, પણ એ સમય આવે ને હું તને કહું કે આ આંગળી કાપીને મને તારે મને કાપીને આપવી પડશે. હા માડી, હું કાપીને આપી દઈશ તમને. ભલે જા, મારા આશીર્વાદ છે.